રહ્યા છે કે શું જે સીઝ ફાયરની જાહેરાત કરાઈ છે ખરેખર એ સીઝ ફાયર જ છે કે પછી બંને દેશો વચ્ચે આગળની પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। ત્યારે આ તમામ પરિસ્થિતિ વચ્ચે યુદ્ધ વિરામ પછી શું થશે તેની જાણકારી આપને આપીએ। ઈરાને વિજયનો દાવો કર્યો છે। જે પ્રકારે સીઝ ફાયરની જાહેરાત થઈ ત્યારબાદ ઈરાન પોતે વિજય હોવાનું જણાવી રહ્યું છે। સાથે મુજતબાએ હુમલાઓ રોકવાનો આદેશ પણ આપી દીધો છે। હોર્મુઝ ઈરાની લશ્કરી નિયંત્રણ હેઠળ ખુલશે, કેમ કે જેના પર સૌની નજર હતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાની વાત, અને એ વાત પર હવે ઈરાન સ્પષ્ટ છે કે હોર્મુઝ ઈરાની લશ્કરી નિયંત્રણ હેઠળ ખુલશે। યુએસ દ્વારા હુમલાઓ અટકાવવાનો દાવો કરવામાં આવ્યો છે। ઇઝરાયલ પણ યુદ્ધ વિરામ માટે સહમત હોવાની જાણકારી મળી છે। ઈરાનમાં ઉજવણી, લોકો રસ્તા પર આવી ગયા છે। 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં વાતચીત શક્ય હોવાની અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઇજિપ્તે યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું છે। તો આ સાથે એશિયાઈ બજારો ખુલતા જ સકારાત્મક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। ખાસ તો કાચા તેલના ભાવમાં 20% ઘટાડો થઈ ગયો છે। એટલે સીઝ ફાયરની જાણકારી જે જાહેરાત છે એ થઈ ત્યારબાદ અનેક દેશોને હવે સીધી રીતે ફાયદો પણ થવા જઈ રહ્યો છે। હવે એ પણ જોઈ લઈએ કે યુદ્ધ વિરામ પછી ટ્રમ્પે શું કહ્યું છે, એના પર નજર કરી લઈએ। તો એક તરફ તો અગાઉ ટ્રમ્પનું જે નિવેદન આવ્યું એ અમે આપને જણાવ્યું। અમેરિકા હોર્મુઝમાં ટ્રાફિક ફરી શરૂ કરવામાં મદદ કરશે, ટ્રમ્પે તેવું કહ્યું છે। અને સાથે કહ્યું કે અમે ખાતરી કરીશું કે હોર્મુઝમાં બધું જ સરળતાથી ચાલે। યુદ્ધ વિરામ મધ્ય પૂર્વમાં સુવર્ણ યુગની એક શરૂઆત કરશે। ખૂબ મહત્વપૂર્ણ નિવેદન ટ્રમ્પ તરફથી આવ્યું છે। યુદ્ધ વિરામ એ વિશ્વ શાંતિ માટે એક મોટો દિવસ છે। ઈરાન પાસે હવે નાણાકીય સંસાધનો હશે અને તે પુનઃ નિર્માણ કરશે। આ તમામ નિવેદનો ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યા છે। તો પશ્ચિમ એશિયાના સૌથી વિનાશક યુદ્ધમાં